નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે 17 જુલાઈના રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે. પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવશે. આવતીકાલે 17 જુલાઈના રોજ સવારે 8 વાગે પરિણામ જાહેર થશે. આ પરિણામ સવારે 8 વાગે result.gseb.org પર જાહેર થવામાં આવશે. દારૂ પીને પત્ની બની ચામુંડા. પતિને બચાવવા પોલીસ પહોંચી તો પોલીસને ઊભા રોડે દોડાવ્યા. લલિતપુર જિલ્લામાંથી એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ દારૂ પીને હોબાળો મચાવી રહેલા પતિને બચાવવા માટે પોલીસથી લડી પડી હતી અને તેમની જ લાકડી લઈને પોલીસ કર્મીને મારવા પાછળ દોડી ગઈ હતી. મહિલાના ક્રોધનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે તેણે હાથમાં લાકડી લઈને પોલીસ કર્મીઓને લગભગ 1 કિલોમીટર સુધી દોડાવ્યા હશે. સ્વામિનારાયણ મંદિરમાં હાર્ટ એટેકનો લાઈવ વિડીયો. શ્રીજી ચરણમાં મસ્તક નમાવી બિલ્ડરે લીધા અંતિમ શ્વાસ. લસાડના બિલ્ડરનું હાર્ટ એટેકથી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતા જ મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે બિલ્ડરે મંદિરમાં દર્શન કરીને જેવું શીશ ઝુકાવ્યું કે તરત જ હુમલો આવ્યો અને તેઓ ભગવાનના ધામોમાં જ ઢળી પડ્યા હતા. મોત બનીને આવેલી વીજળીએ એક સાથે 2 નિર્દોષોનો જીવ લીધો. ગૌમાતા અને એક યુવતીનું મોત થયું છે. સંતરામપુર તાલુકાના ચીચાણી ગામે વરસાદી માહોલને લઈને ઝરમર વરસાદ શરૂ થયો હતો. ત્યારે સુરેખાબેન કટારા ખેતરમાં ચરાવવા માટે બાંધેલા બળદ લેવા ગયા હતા. અચાનક વીજળીના કડાકા થયા હતા અને વીજળી ખેતરમાં સુરેખાબેન તથા બળદ પર વીજળી પડતા જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2 બળદમાંથી 1 બળદનો બચાવ થયો હતો. કાનમાં ઇયરફોન ભરાવી ટ્રેક્ટર ચાલકે 5 માસની બાળકી પર ચડાવી દીધું ટ્રેક્ટર. ઘટના સ્થળે જ બાળકીનું કરુણ મોત. લોડરનો કામ કરતો ટ્રેક્ટર ચાલક કાનમાં એરફોન ભરાવી ગીતો સાંભળીને કામ કરતો હતો. જેણે ગીતોની ધૂનમાં પોતાનું ટ્રેક્ટર ખુલ્લા પ્લોટ તરફ હંકારી મૂક્યું હતું. જેથી દૂરથી દંપતી જોઈ જતા બૂમાબૂમ કરીને તેને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ ઇયરફોનમાં ગીતો સાંભળી રહેલા ચાલકે પોતાનું ટ્રેક્ટર ગાઢ નિંદ્રામાં રહેલી પ્રિયાંશીના માથા પર ચડાવી દીધું હતું, જેના કારણે લોહીના ફુવારા સાથે પ્રિયાંશીનું કચડાઈ જવાથી તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. 24 બાઇકો સાથે પોલીસે 2 તસ્કરોને ઝડપી પાડ્યા. કબજે કર્યો 5.25 લાખનો મુદ્દામાલ. પેટ્રોલિંગ દરમિયાન બોટાદ એલસીબીની ટીમને મળેલી માહિતીને આધારે 2 વાહન ચોરોને પકડીને તેને જપ્તમાં રહેલ 24 બાઇકો મળીને કુલ 5,35,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 9 ચોરીના કેસ ઉકેલ્યા છે. સુરતમાં લજવાણી માનવતા. કાપડના વેપારીને અર્ધનગ્ન કરીને આખા માર્કેટમાં ફેરવ્યો. ટેક્સટાઇલ માર્કેટમાં એક વેપારીને અર્ધનગ્ન કરવામાં આવ્યો હતો અને તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવીને તેને આખી માર્કેટમાં ફેરવવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે તમિલનાડુના વેપારીએ નાણાં નહીં ચૂકવી ઠગાઈ કરતા આવી રીતે તેને માર્કેટમાં ફેરવવામાં આવ્યો હતો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.